છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ચલામલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો વરસાદના પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામી ગયો છે। ચલામલી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે રસ્તા ઉપર પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ચલામલી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામી ગયો છે। ચારોકોર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। છોટાઉદેપુરમાં મેઘ મહેર થઈ રહી છે। મેઘો મન મૂકીને વરસી રહ્યો છે। વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે। તો આ સાથે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। ચલામલી સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો બીજી તરફ રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકોને હેરાન પરેશાન થવાનો પણ વારો આવી રહ્યો છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો આ પ્રકારના વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સલમાન મેમણ જોડાઈ ગયા છે। જી સલમાન, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે। આ સાથે ચલામલી સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ? નિરાલી, બિલકુલ આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે સર્જાયો છે। ખાસ કરીને બોડેલી સહિતના જે આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે બોડેલીના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદના પગલે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। અલ્લીપુરા આગળ આવેલ જે બીઓબી બેંક સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાયા છે। અલ્લીપુરાની અનેક જે સોસાયટી છે ત્યાં વરસાદી પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યાને લઈ વાહન ચાલકો સહિત રહીશો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। નિરાલી। જી સલમાન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ચલામલી સહિતના ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। લોકોને કાળઝાળ ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, તો બીજી તરફ વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ સ્થાનિકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। વહીવટી તંત્ર પ્રત્યે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ થઈ છે। પ્રી મોન્સૂનની કામગીરીની વાતો પોકળ સાબિત થઈ છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે। લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો છોટાઉદેપુર, બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। મેઘ મહેર છોટાઉદેપુરમાં જોવા મળી રહી છે।